મહુવામાં અશ્વિન પીટરિયા નામનો બુટલેગરનો વિડીયો થયો વાયરલ। દારૂનો ધંધો કરતો અશ્વિનના માતા-પિતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા। અશ્વિન તેના માતા-પિતાને અવારનવાર ઢોરમાર મારતો હોવાનો અને ઘરની સામગ્રી તોડી નાખવાનો બનાવો બને છે એની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં લખાવા ગયેલ। તેમના માતા-પિતાને પોલીસ દ્વારા માત્ર કાગળ ઉપર સાદી અરજી લઈ સમજાવી રજા આપી દીધી તેવા આક્ષેપો તેમના માતા-પિતા કરી રહ્યા છે। અશ્વિનનો હાલ એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે કહે છે કે મારે આતંકવાદી બનવું છે અને સરહદ પાર કરી જતું રહેવું છે, પછી મારું જે થવું હોય તે થાય। અહેવાલ સુલતાન ખાન પઠાણ, રિપોર્ટ ઇદ્રિશ કુરેશી, મહુવા। હું ઘરથી બહાર નીકળું છું, મારા મમ્મી મારા પપ્પા ગોતે તો કંઈ મારી જવાબદારી નહીં, બરાબર? મારા મમ્મી પપ્પાની જવાબદારી નહીં। હું ગમે ત્યાં જાઉં, હું મારી રીતના અત્યારે બહાર જ છું ને હું મારી રીતના બહાર જ રખડવાનો છું, કેમ કે આમાં આતંકવાદી બનવું છે। કેમ કે મારા મમ્મી પપ્પા એટલો હેરાન કરી દીધો ને, હવે હું બહુ બહાર વયો જાય, ઇન્ડિયા બોર્ડર પાર કરીને બધું પાર કરી જાય, કેમ કે હવે મારે આમાં આ દુનિયામાં મારે જીવવું જ નથી। હું હવે આતંકવાદી બની બસ। ઇન્ડિયાને પ્રેમ કરું જ છું, ઇન્ડિયા છે, પણ હવે ઇન્ડિયા મને મારા મમ્મી પપ્પા નથી રહેવા દે। સોરી, જય હિન્દ।